હેલો મિત્રો, આપણે આજે એક નવી જગ્યા પર જવાનું છે. હું પછી રસ્તા પર આપણે અમે જતો હતો અહીંયા સાઈડ એક આપણો કાંકરો દેખાણો છે. આપણે હવે એ સાઈડ જવું છે. એમ તો હું એમને મારે થોડુંક બેંકમાં કામ હતું એટલે જતો હતો, પણ એ સાઈડ જગ્યા થોડી સારી લાગી તો હું કીધું મને બતાવ્યા જેવી છે, તો આપણે હું તમને બતાવું, તમે એમ વિડીયો બનાવી રહેજો. અને આ જગ્યાએ આપણે શું શું છે એ પાડા તો મિત્રો બનાવી રહ્યો. જય માતાજી અને મસ્ત મસ્ત વ્યૂ જોતા રહો. જય માતા. તો મિત્રો ફાઇનલી આપણે હવે એ રસ્તા પર ઉતરી ગયા છે. પહેલાં તો આ બધું નહોતું પણ હમણાં કરવામાં આવ્યું છે. આ દેખો મોર દેખો ને ખાલી હું તમને બેક કેમેરાથી બતાવી દીધું ખાલી. આ દેખો ખાલી જો હોય જંગલ અંદર મોરલા રમી રહ્યા છે. તો મિત્રો આપણે અંદર આવી ગયા હતા દેવાથી છું એવું લાગે છે. આપણે આપણું બાઇક જે બસમાં ઉઠીને આવ્યા છે થોડી વાર જવું પડશે તરત કેમ કે છે જે ટ્રક આવે ને છે આવડ જાવડ જાય છે એટલે. અને આ સાઈડ આપણે દેવાની હવે ખાલી એમને તો જંગલ બતાવવા માટે આવ્યો હતો. અંદર આપણે જે એક મંદિર છે એ જવાનું છે. તો મિત્રો આપણે એ જઈએ. તો મિત્રો પહેલાં તો કોટ નહોતો પણ હવે આ રસ્તો બંધ થવાનો છે, આ રોડ બાઇક. અને આ બધું પહેલાં પેલી સાઈડ જવાનું હતું, આ આગળથી વળીને આમ જવાનું હતું અને હવે આ રસ્તે જવાનું કર્યું છે. તો આપણે અંદર જઈને હવે તમે મસ્ત મળીએ. જય માતાજી. મિત્રો દેખો ખાલી આપણે એ જગ્યા પર આવી ગયા પણ એ જગ્યા રસ્તે છે બંધ છે. આપણે અંદર ખોલીને જવાના છે. આમાં કોઈ ખબર નહીં પણ આપણે અંદર ખોલીને જવાના છે. જેવું વાલી જંગલ ખોલીમાંથી મુજે ગયા હતા ને આપણે અલગ ફેર ઉપર ચડવાનું એના ઉપર. તો તમે રહ્યા ને એ વિડીયો જોવાનું ના ભૂલતા. એક બસ થોડા 2-3 દાડામાં આવી જાય તો આપણે એના ઉપર ચડવાનું છે. તો આપણે તમને જે મસ્ત એક વિડીયો બનાવવાનો છે, એ ખાસ કોક છે તો આપણે જવાનું છે. તો હાલ આપણે અંદર જઈએ. ચલો મિત્રો પહેલાં આપણે ફોટા હટાવી નાખી. આડા મીકો છે મારે તો આપણને ખબર નહીં, આપણે અને હટાવી નાખા. મિત્રો પહેલાં છે ને આપણે આટલા જ નહીં થોડા કર્યા છે જેમ કે ભાઈ આપણે આડા કરવા પડશે. તો મિત્રો આપણે ફાઇનલી અંદર તો પહોંચી જશે. થોડા કોટા વગાડીને હાથમાં તો હવે ખબર નહીં આ જગ્યા પર કોટા જેમ આડા નાખવામાં આવ્યા છે. જગ્યાને કોરીમોરી કોટસમ કરવામાં આવ્યા આપણને ખબર છે નહીં. પહેલાં આપણે હોય કે એક પેલા ભાગમાં આવેલા શૂટિંગ કરવા માટે એ આવેલા આપણે એ આમ જ વિડીયો છે, તમે જોઈ લેજો. એ કોમેડીમાં જ છે, તેમ ભાઈ જતો ખાલી હું તમને આગળ મંદિર બતાવું પણ આ છે આપણે મંદિર. આ છે આપણે રમાધણીનું મંદિર છે, હવે આવેલું છે. પહેલાં આટલે બધો મેળો ભરાતો હોય, પહેલાં ખૂબ પબ્લિક આવતી પણ હવે જેનું પારપાડા શરૂ થયું ને તેનું હોય બધું બંધ થઈ ગયું છે. આટલે પહેલું આપણે ખૂબ આવતું હોય પણ હવે જેનું આપણે હોય એક પારપાડા મંદિર એની જગ્યાએ પારપાડા એવી રીતે છે. તો મિત્રો દેવોવાલી મંદિર તાળું મારેલું છે, પહેલાં હતા પણ હવે કોઈ દેખાતું નહીં. હાલ ટોકો કરવામાં આવ્યું છે. આ છે આપણે શેરડી
ગોગા મહારાજનું મંદિર. અને આપણે ઉપર જે જવાનું હું તમને બતાવી દઉં ખાલી. છેલ્લી ધજા દેખાય ને આપણે હું તમને ઝૂમ કરીને બતાવી દઉં. એ જવાનું છે. હવે દેખો ઝાડ પર તો વદરા બેઠા. મિત્રો આ જગ્યા દેખો કોણે તો કતું છે નહીં, થોડું થોડું છે પણ એ બધું દોડું કોણ છે. અને આ દેખો હા હમણાં જ બનાવવાનું આવ્યું, પહેલું નહોતું આવ્યું. એટલે સાઈડ હતું એ ટોકો પણ એ અંદર હતું ભંજમાં, એની સાઈડ તોડી નાખ્યું છે. હાલ કરેલું ટોકું લાગે પણ હાલ કરેલું લાગે હાલ કરેલું એટલે પાણી બોણી નહીં આવતું. લગભગ અંદર તળિયું બાચી છે લગભગ કરવાનું તો, કેમ કે નવું ટોકું છે એટલે. મિત્રો આ છે આપણે કોઈક મંદિરનું લુક. અને હવે આપણે છે ને મિત્રો હાલ તો આપણે આ જગ્યા પર બેઠા છે વીઆઈપી રીતે. હાલ એટલું થોડું ઠંડુ વાતાવરણ છે, જંગલમાં મસ્ત મંદિર આવેલું છે મસ્ત વીઆઈપી. કોઈ બધા આવે ને દર્શન કરવા આ જગ્યાએ તો એ બધાને મજા પડી જાય. જેમ કે કુરીમુરી એક વીઆઈપી બોટો બાદો પાડવું હોય, ગમે તેવો ફરવું હોય, જંગલ વિસ્તાર, એવું ઠંડુ વાતાવરણ, ખોટા અમને પબ્લિક નાડા દડે બધું એ ટ્રાફિક કરે ને કોઈ પેલું કરે ના કરે. એના કરતાં આપણે શિક્ષણથી આ બધું જે આસપાસ જે મંદિર છે ને આ રોમાધણીનું જ છે કે આપણે તો ભાઈ આપણે આ રોમાધણી મંદિર છે એવો દર્શન કરવા આવે તો એ આપણે ઘણું થઈ ગયું. તો આપણે આ રોમાપીર ને એ રોમાપીર એક જ છે. આ દેખો સુંદર મજાનું આ મંદિર એવું આવ્યું છે, મસ્ત પહાડ વસુ વસ આ જગ્યા ઉપર. અને એ પાખડાના થડમ છે, મસ્ત વ્યૂ, ઠંડુ વાતાવરણ, એવો ચકલોનો મસ્ત અવાજ, એટલું સુકૂનવાળું જંગલ. એમાં મંદિર આવેલું છે રોમાપીરનું. એ દર્શન છોડીને બીજે જ આવું છે. તો આપણે આ દેખો ખાલી પબ્લિકની અંધવિશ્વાસ તમે માનો ખાલી કે આ દેવ પહેલાં આ હોય ખૂબ વસ્તી આવતી. આ હોય આપણે આ મંદિર જે પ્રખ્યાત છે હોય એ પહેલું ફેમસ હતું ને હાલે ફેમસ હતું. એના પર એક રીલ બનાવવાનો મસ્ત ઇન્સ્ટાગ્રામમાં. અને આ મંદિરમાં આપણે હવે ને ફેમસ કરવું છે ને હવે પહેલાં જ પબ્લિક લાભી હકાવો આ જગ્યા દેખવાની. કેમ કે આ આપણો દેવ છે ને દેવ એ આપણે જે પાહન છે ને આપણે પહેલું જે જન્મથી જે પૂજતા આવ્યા એ દેવને જ પૂજવાનું હોય. આ હવે હું તમને બતાવું દઉં. દેખો હવન થાય, પેલું મંદિર છે, આ બોર છે, હવે આ મંદિર છે. આ મંદિરમાં આપણે રોમાધણીનો ફોટો વાંચેલો છે, રોમાધણી અંદર બેઠા હોય તો એ વસી હેડી ઠેડ પાર પડા જાય. વિચાર કરજો મળતું કેમ કે આ એમ નહીં તો હોય છીએ દેવ બેઠું જેમ કે કોઈ રોમાધણી એ રોમાધણી તો આપણે હરખા નથી. આપણે કોઈ બધા હતા જતા હોય દર્શન કરવા વાત અલગ છે. તો આપણે એને હોય એટલે પહાણથી હેડી હોય પહાણ રસ્તો છે હું જેસી આવ્યો એ રસ્તો પહાણ છે. એ રસ્તે આવે ને તો આ નજીક છે તો વસી દર્શન કરીને જતા હોય ને તો એ ચાલે. પણ ના આ રોમાપીરને છોડીને પેલા રોમાપીરે જવાનું. હવે આ આપણે વાનો અંધવિશ્વાસ દેખજો ખાલી આ મંદિર દેખ. ચલો વીઆઈપી એના સુંદર પહાડના વસ આવી છે. જે આમ જે બીજી પબ્લિકને ખબર પડે ને તો એ ઢગલો છૂટી પડે, પણ ખાસ કરીને કોઈ ખબર નહીં ભાઈ આજુબાજુ જે ગોમડી ને તેને જ ખબર છે. આથી પાછી વ્યૂ કેટલો છે આ મંદિર. મિત્રો દેખો ખાલી આટલા કેવું લાગે, આટલા જગ્યા દેખો કેવી લાગે વીઆઈપી. મને વિચાર થાય કે આટલી મસ્ત વીઆઈપી જગ્યા છોડી પબ્લિક એવા ફરી તાપમાં જતી હોય. તમે વિચારજો આટલું સુકૂનવાળું મંદિર છે, દેવી દેવતામાં બેઠો છે. હવે તમે વિચાર હાલે એટલું મસ્ત થઈ ગયા છે ને દેખો કેવું લાગે બાકી. તો મિત્રો તમે આવજો. ચલો મિત્રો આ વિડીયોના માધ્યમથી બધાને જો સમજાય સારી વાત છે. તો મિત્રો હવે આપણે રહ્યા ને પછી હવે નીકળીએ છીએ કેમ કે આપણે થોડું કોમ છે એ કોમ કરવા માટે આવ્યા હતા બેંકમાં. તો હવે આપણે નીકળીએ છીએ. મેં કીધું આ પહાડ વિસ્તારમાં આવી છે, મેં કીધું તમને બતાવી દઉં અને થોડો અનુભવ કરી દઉં કે કેવું મંદિર છે કેવું નથી, નજારો કેવો હશે હાલનો એ બધું સારું વીઆઈપી છે. તો આપણે હવે તમારે આવવું હોય ને તો આવી જાજો. નજીકમાં જ આપણે લોકેશન પર જ છે. તમે ત્યાં ગૂગલમાં સર્ચ મારશો ને તો બતાવી દે. તો મિત્રો હવે આપણે પછી નીકળીએ. જય માતાજી. અને આવો વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. અને આપણે નવી નવી જગ્યાએ સારી સારી આપણી જગ્યા છે ને મસ્ત કોઈ લાવશું અને ફરશું મસ્ત જગ્યા તમને બતાવશું. અને હાલનો તમે આ જે વિડીયો છે ને વ્યૂ મંદિરનો જોઈ લેજો અને એક રીલ મસ્ત ઇન્સ્ટાગ્રામમાં નાખી દે. જય માતાજી. મળીએ નવા બ્લોગ.